તરફ સુરતમાં ફરીવાર ભેળસળિયા વેપારીઓ પર એસઓજીએ તવાઈ બોલાવી શંકાસ્પદ પનીર અને દૂધના માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। સીમાડા ગામમાં આવેલ ગુરુકૃપા ટ્રેડિંગમાં એસઓજીના દરોડા એસઓજી દ્વારા આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી છે। શંકાસ્પદ 540 કિલો પનીર અને 89 કિલો દૂધના માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। નમૂનાઓના રિપોર્ટના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાશે। ગુરુકૃપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે કે જેની અંદરથી એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલ છે। કુલ રૂપિયા 1,56,300નો જથ્થો પકડેલ છે।